અમરેલી જિલ્લામાં 2 દિવસથી ધીમી ધારે વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે। જિલ્લામાં છેલ્લા 1 મહિનાથી વરસાદની ખેંચ અનુભવાઈ રહી હતી। જો કે આશરે 1 મહિનાના વિરામ બાદ ફરીથી વડિયા, કુંકાવાવ, બગસરા, ધારી, ચલાલા, ખાંભા, બાબરા, લાઠી, અમરેલી, સાવરકુંડલામાં વરસાદ વરસતા મગફળીના પાકને નવજીવન મળ્યું છે। વરસાદ બહુ સારું થયું બાપા। અને હવે બહુ દયા કે સારું વરસાદ પાણી સારા છે। આ વરસાદથી કાંઈક વળી આપણે થાય કે થાય એવું। હવે ઈયળા, માંડવી, મગફળી, જુવાર, બાજરો, પાણી પીએ બહુ સારું થાય હવે। અને હવે બહુ દયા ભગવાને કરી છે। છેલ્લા 30 દિવસથી વરસાદની ખેંચ હોવાને કારણે ખેડૂતો પાણી પિયત પાઈ રહ્યા હતા ડ્રીપ દ્વારા તેમજ ધોરિયા દ્વારા। હાલ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જે શેત્રુંજી નદી આવેલ છે એમાં 2 કાંઠે પૂર આવેલું। તમામ જગ્યામાં સારો વરસાદ પડવાથી ખેડૂતોને રાહતનો શ્વાસ લીધો છે, જેમાં કપાસ, એરંડા, તલ, મગફળી જેવા પાકો માટે એક કાચું સોનું વરસ્યું માનવામાં આવે છે। દૂરદર્શન માટે અમરેલીથી હસમુખ રામાણી।